મહારાષ્ટ્રના રાજકારણમાં બધું બરાબર નથી. હમણાં શિવસેના ઉદ્ધવ ઠાકરેના સંજય રાઉતે સામનામાં એક લેખ લખ્યો. એમાં એમણે એવું લખ્યું કે એકનાથ શિંદે સવારે 4 વાગે અમિત શાહને મળ્યા અને એમની મુલાકાતના કેટલાક ડાયલોગ સુદ્ધા એમણે વાતચીતની વાત બધી લખી અને મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવી હલચલ શરૂ થઈ. એકનાથ શિંદે અત્યારે આમ તો જગજીતસિંહની પેલી ગઝલ જેવું છે કે તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિनको છુપા રહે હો. આજે આપણે વાત કરીએ મહારાષ્ટ્રના રાજકારણની. નમસ્કાર. મહારાષ્ટ્રમાં ભાજપની બહુમતીવાળી અને એકનાથ શિંદે અને અજીત પવારના ટેકાવાળી સરકાર જ્યારે બની ત્યારે આ ત્રણેય નેતાઓએ એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ વખતે અજીત પવારે એવો ટોણો માર્યો એકનાથ શિંદેને કે તમે તમારી ખુરશી ન બચાવી શક્યા એમાં હું શું કરું. એ વખતે ફડણવીસ ખડખડાટ હસ્યા અને એકનાથ શિંદે જરા હસીને પછી થંભી ગયા, કારણ કે એમના મનમાં જે ગમ હતો મુખ્યમંત્રી પદ ગુમાવવાનો એ વખતે દેખાયો હતો અને આ ગમ હજુ એકનાથ શિંદે ભૂલ્યા નથી, ભૂલી શકાય એવો નથી, કારણ કે પોતાની માતૃ સંસ્થા એટલે કે અસલી શિવસેના જે હતી બાલા સાહેબની એ છોડીને એક નવી પાર્ટી ઊભી કર્યા પછી એમને એવું હતું કે હવે મહારાષ્ટ્રમાં હું કાયમ માટે મુખ્યમંત્રી પદનો હું દાવેદાર બનીશ, પણ થયું એનાથી ઉલટું. બીજી મહત્વની વાત, ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે વિરોધ પક્ષના ઘણા બધા નેતાઓને મળીને ચોકલેટ આપી અને એમાં આદિત્ય ઠાકરે પણ હતા. એને મળ્યા પછી એમની એવી પણ વાત છે કે એમની સાથે મુલાકાત પણ થઈ છે. એકનાથ શિંદે જો આગા પાછા થાય તો ભાજપ ફરી ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે વાતચીત ચલાવી શકે એવી પણ વાત વહેતી થઈ. એટલે ભાજપ અજીત પવાર અને એકનાથ શિંદેને તંગ દોર પર જ રાખશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.